તો સંતાન આપણા માધ્યમથી જન્મે છે, પણ આપણો ગુલામ નથી. યુવાન થયેલું સંતાન એકાએક શા માટે મા બાપની અવગણના કરવા લાગે છે? અત્યાર સુધી તો ઘરમાં બધું બરોબર ચાલતું હતું, એ તકલીફ નહોતી, આખું ઘર કિલોલ કરતો હતો. એમાં અચાનક એવું તે શું થયું કે મા બાપને લાગવા લાગ્યું કે દીકરો હવે હાથમાંથી ચાલ્યો ગયો છે, હવે તે આપણી વાત સાંભળતો નથી, અને સાંભળે છે તો માનતો નથી. શા માટે? એ વાત તો એ કે સંતાન હવે યુવાન થઈ ગયું છે, તે વાતનો આપણે સ્વીકાર નથી કરી શક્યા. ઓડિયામાં હતો ત્યારથી ગઈકાલ સુધી આપણે દરેક વાતને કોઈ પણ જાતની દલીલ વગર સ્વીકારી લેતો પુત્ર કે પુત્રી યુવાન થાય એટલે તેને પોતાની જિંદગીનો નિર્ણય જાતે લેવાનું મન થાય. તેને ઈચ્છાનો સ્વીકાર થવો જોઈએ, અને તેના માટે બધા જ નિર્ણયો આપણે ક્યાં સુધી લઈ આપશું. એમની પોતાની પણ પસંદ નાપસંદ હોય છે. દરેક વાતના અંતે વાટુકોમ બહાર પાડી દેવાની આદતમાંથી આપણે હવે મુક્તિ મેળવી લેવી પડશે. સંતાનોને દર વખતે ખાલી સલાહની નહીં, પરંતુ ક્યારેક સહકારની પણ જરૂર હોય છે. તે કશુંક નવું કરવા ઈચ્છે ત્યારે તેને સહકાર આપવો પડશે. તેનામાં સમજણ ખીલે તેવા પ્રયત્નો કરવા પડશે. હવે હું કહું તેમાં કાંઈ મનીમેક નહીં થાય. એ વૃત્તિ છોડે તે જે પણ કરવા ઈચ્છે છે તે બાબતે તેમનામાં સાચી સમજણ આવે તે માટેના પ્રયત્નો થવા જોઈએ. મેં તારા કરતાં વધુ દિવાળી જોઈ છે તે વાક્ય પ્રયોગ યુવાન લોકોને હટ કરતા હોય છે. આપણે દિવાળી વધુ જોઈ છે તે વાત સાચી હશે, પણ છેલ્લા 20 વર્ષમાં દુનિયા ઘણી બદલાઈ ચૂકી છે. શક્ય છે કે ઘણી બાબતો એવી હોય કે જે આપણે ન પણ જાણતા હોઈએ. બીજી વાત એ કે આપણે જેને સુખ માનીએ છીએ એ અને તેઓ જેને સુખ માને છે તે બંને બાબત અલગ અલગ હોઈ શકે છે. તે વાત સ્વીકારી રહી. આપણે રાત્રે જમતી વેળાએ ખીચડી કઢીમાં જે આનંદ પ્રાપ્ત થાય છે તે આનંદ તેને હોટડોગ કે બર્ગર ખાવામાં આવી શકે છે. આપણને હરિપ્રસાદ 84નો વાંસળી વાદન ગમે છે તો તેને પોપ સંગીત ડોલાવી જાય છે. આપણને કમા મુનશીની પાટણની પ્રભુતા વાંચવી ગમે છે પણ તેને ચેતન ભગતની વન નાઇટ એન્ડ કોલ સેન્ટર વાંચીને ગદગદ થઈ જાય છે. આપણને અમિતાભ ગમે છે તો તેને રણવીર કપૂર ગમે છે. પસંદગી તદ્દન અલગ હોય છે. એથી સુખ મેળવવાનો તેમનો રસ્તો ખોટો સાબિત થઈ જતો નથી. વખત એવું પણ બનતું હોય કે યુવાનો સાથે સંવાદ કરતી વેળાએ આપણે કાં તો સતાવાએ અવાજે વાત કરીએ છીએ અને કાં તો વક્ર વાણીનો ઉપયોગ કરી બેસતા હોઈએ છીએ. કબૂલ છે કે આપણે મા બાપ છીએ એટલે સંતાનોએ આપણને માન આપવું જોઈએ. એ પણ કબૂલ કે આપણી સાથે એમની વર્તણૂક સારી હોવી જોઈએ, પરંતુ સામે પક્ષે આપણે પણ કોઈ જવાબદારી ખરી કે નહીં? સંતાન આપણાથી ઉંમરમાં નાનું છે એટલે શું હંમેશા તેની સામે સત્તાનો ઉપયોગ કરવાનો? પરિવારના અન્ય સભ્યો સામે એમનો ગર્વ જળવાઈ રહે તે ભાષામાં વાત જ ન થઈ શકે. આપણે વર્તન નીતિ એ નોંધ બાળકનું મન બહુ નાનપણથી જ કરતું હોય છે. યુવાન થતા સુધીમાં તો તેના મનમાં એટલો બધો વિદ્રોહ જાગી જાય છે કે જ્યારે તેના મનનો લાવારસ ક્યારેક બહાર આવી જાય ત્યારે કહી શકાતું નથી. માનસશાસ્ત્ર કહે છે કે યુવાન થતા સુધીમાં દરેક બાળક પોતાના મા બાપ પાસેથી એટલી બધી વખત ના સાંભળી ચૂક્યું હોય છે કે મોટા થતા વેદ મા બાપ સામે તે બધી ના વ્યાજ સહિત પાછી વાળે છે. ત્રીજી વાત એ કે સંતાનના લગ્ન થાય એટલે તેની જવાબદારી તેની પત્ની વચ્ચે પણ હોય તે વાતનો અસ્વીકાર. હવે તો તું વહુનો થઈ ગયો, હવે તને અમારી શું પડી હોય તેવા વાક્યો જ્યારે પુત્ર વધુની હાજરીમાં બોલવામાં આવે છે ત્યારે તેનું દિલ દુઃખી થયા વગર રહે નહીં. આપણે ધામધૂમથી દીકરો પરણાવ્યો હોય છે, વહુ કઈ જરાર ઘરમાં ઘૂસી નથી ગઈ. હવે દીકરાએ કોઈ પણ નિર્ણય લેતા પહેલા તેની સાથે વિચાર વિમર્શ કરવો પડે છે, કરવો જ જોઈએ. આ બાબતે તેના પર ખોટું દોષરોપણ કરતા પહેલા વિચારવું જોઈએ. છેલ્લે મૂળ વાત, સંતાનને નાનપણથી સમજણની અને કેળવણીની ટેવ પાડો. શું સારું અને શું ખરાબ તે નક્કી કરી શકે તે માટે તેને બુદ્ધિપૂર્વક વિચાર કરતા શીખવાડો. કોણ સાચું છે તેના કરતાં શું સાચું છે એ વધુ મહત્વનું છે તો તેને સમજાવો. અને છેવટે ગીતાના અંતે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જે કહે છે તે કહો કે યથામતિ તથા કરો. હવે તેને યોગ્ય લાગે તેમ કર. છેવટે તો એના પોતાના યુદ્ધો જાતે જ લડવાના છે ને. તો મિત્રો, મારી વાત કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને હા, વાત સારી લાગી હોય તો વિડીયોને શેર, લાઈક અને અમને ફોલો જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, સીતારામ, જય માતા.